આપણે તત્કાલીન વેગ એના વિશે જોયું. એ તત્કાલીન વેગની અંદર લીધેલું હતું કે તાત્ક્ષણિક વેગ v ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ શૂન્ય લેવામાં આવે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી તો dx બાય dt. તો સરેરાશ વેગ છે એ આપણને શું આપશે? તાત્ક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ આવે. મીન્સ કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને વેગ આપણને મળે છે અથવા તો ઝડપ આપણને મળે છે. હવે સમય અંતર ને વેગ એટલે સ્પીડોમીટરનું અવલોકન હતું. સ્પીડોમીટર તો સ્પીડોમીટરનું અવલોકન લીધે આ અવલોકન આપણે લીધેલા હતા. હવે ગ્રાફિકલ રીતે આપણે લેવાનું છે સરેરાશ ઉપરથી તત્કાલીન પર કઈ રીતે જઈએ તે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 સેકન્ડે અહીંયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. x ઇન મીટર વિરુદ્ધ સમય ઇન સેકન્ડ. તો જોઈ શકો તમે અહીંયા કે 0 સેકન્ડે અંતર કેવું છે? 0. 1 સેકન્ડે અંતર કેટલું છે? 1.5. એટલે 1.5 એટલે અહીંયા આવશે બહુ ઓછું, એના કરતા પણ ઓછું લઈએ 1.5. 2 સેકન્ડ અંતર કેટલું છે? 6 એટલે આ વચ્ચેની થોડુંક ઉપર. 3 સેકન્ડ 13.5. 3 સેકન્ડ અહીંયા 13.5 અહીંયા આવશે. 4 સેકન્ડ 24 એટલે અહીંયા આવશે. સોરી અહીંયા 5 સેકન્ડે 37.5 અહીંયા. 6 સેકન્ડે 54. 6 સેકન્ડે 54 એટલે અહીંયા આવશે. બધા પોઈન્ટને આપણે જોડવામાં આવે તો તમને જુઓ છો કે ગ્રાફ આવો મળશે. આવો કર્વ આલેખ મળે છે. ઓકે, વક્ર આલેખ આ રીતના આપણને મળશે. હવે આપણે ત્યાં લીધેલું હતું કે ડેલ્ટા ટી નાનો ને નાનો લેતા જઈએ તો મીન્સ કે ફર્સ્ટ આપણે ડેલ્ટા ટી કેટલો લઈએ છીએ? 3 સેકન્ડ. તો પી બિંદુ અહીંયા લઉં છું, ક્યુ બિંદુ અહીંયા લઉં. 3 + 3 6 થાય. આ બંનેને જોડું PQ આ રીતના રેખા મળે. આનો ઢાળ શોધો એટલે તમને શું મળશે? વેગ મળે. ડેલ્ટા ટી 2 સેકન્ડ લઉં. ડેલ્ટા ટી કેટલો લઉં છું? 2 સેકન્ડ. ડેલ્ટા ટી ઇક્વલ ટુ 2 સેકન્ડ. 2 સેકન્ડ લઉં. 3 ને 2 કેટલું થાય? 5. તો આ ક્યુ ડેશ બિંદુ અહીંયા લઉં છું, એ બેને જોડું, આ મને મળે. હજી ડેલ્ટા ટી હું 1 સેકન્ડ લઉં. ડેલ્ટા ટી 1 સેકન્ડ લઉં તો ક્યુ ડબલ ડેશ બિંદુ અહીંયા મળશે. તો તમે જોઈ શકો છો કે ડેલ્ટા ટી નાનો ને નાને લેતા જાઓ તેમ પી અને ક્યુ ને જોડતી રેખા એ નીચે તરફ ઢળતી જાય. જો આ રીતે શું થાય છે? ઢળતી જતી જોવા મળે છે. ડેલ્ટા ટી નાનો ને નાનો લેતા જઈએ તેમ તેમ પી અને ક્યુ ને જોડતી રેખા એ અહીંયા નીચે તરફ ઢળતી જાય છે. ડેલ્ટા ટી નાનો ને નાનો લેતા જઈએ તેમ પી અને ક્યુ ને જોડતી રેખા નીચે તરફ ઢળતી જાય છે. પી અને ક્યુ ને જોડતી રેખા ક્યાં? નીચે તરફ ઢળતી જતી જોવા મળે છે. તો હવે ડેલ્ટા ટી એકદમ નાનો લઈએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા પી અને ક્યુ ને જોડતી રેખાએ પી બિંદુ આગળ દોરેલા સ્પર્શક પર સંપાત થશે. તો અહીંયા હું ડેલ્ટા ટી નાનો લઈ તો એ જે રેખા હું દોરીશ તો એ રેખા પી બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં મળે. સ્પર્શક આપેલા બિંદુ આગળ એક અને માત્ર એક જ મળશે. ઓકે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા પી અને ક્યુ ને જોડતી
રેખા પી આગળ દોરેલા સ્પર્શક પર સંપાત થશે અને સ્પર્શક આપેલા બિંદુ એક અને માત્ર એક જ દોરી શકાય. સ્પર્શક આપેલા બિંદુએ એક અને માત્ર એક જ દોરી શકાય. જેનો ઢાળ તે બિંદુએ તે બિંદુએ શું આપશે? તત્કાલીન વેગ અથવા ઝડપ આપે છે. ઓકે, આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આ વક્ર આલેખ હતો. કેવો આલેખ હતો? વક્ર આલેખ. તો વક્ર આલેખની અંદર જે તે બિંદુ આગળ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ તત્કાલીન વેગ આપે છે. તો આપણે અહીં ઉદાહરણ લીધું, ડેલ્ટા ટી નાનો ને નાનો લેતા જઈએ તેમ તેમ આ પી અને ક્યુ ને જોડતી રેખા નીચે તરફ ઢળતી જાય છે. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ શૂન્ય લેશું તો પી અને ક્યુ ને જોડતી રેખા એ માત્ર પી બિંદુ આગળ દોરેલા સ્પર્શક પર જ સંપાત થશે અથવા એનો સ્પર્શક જ બને. આવી એક અને માત્ર એક જ રેખા આપણે દોરી શકીએ છીએ અને તેનો ઢાળ એ આપણને શું આપશે? તત્કાલીન વેગ અથવા ઝડપ આપણને આપે છે. તો આમ આલેખ દ્વારા આપણે તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ લઈ શકીએ છીએ. ડેલ્ટા ટી કેવો લઈને? નાનો ને નાનો લઈને આપણે આ શોધી શકીએ છીએ. ચાલો, એક્સ વિરુદ્ધ ટી નો આલેખ વક્ર હતો પણ અંત વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય? સુરેખ આ રીતના હોય. અંત વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય. તો અહીંયા તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ કેવું મળશે? સમાન. એટલે કે મીન્સ કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કેવો મળશે? સમાન મળે. દરેક બિંદુ આગળ સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કેવો મળે? સમાન. કેમ કે દરેક બિંદુ આગળ સ્પર્શક આપણને એટલે કે દરેક બિંદુ આગળ સ્પર્શક એક જ ડિરેક્શનમાં મળે છે એટલે ઢાળ કેવો મળશે? સમાન. ઢાળ સમાન મળે એટલે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કેવો થાય? સમાન થશે. હવે આપણે લઈ શકીએ છીએ કે સરેરાશ વેગ, તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગનું મૂલ્ય છે એ કોઈ પણ બિંદુ આગળ કેવું જોવા મળશે? સમાન જોવા મળશે. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગનું મૂલ્ય દરેક બિંદુ આગળ કેવું જોવા મળશે? સમાન જોવા મળે. ઓકે, દરેક બિંદુ આગળ. કારણ કે તત્કાલીન ઝડપ, હું ધારું કે કોઈ એક બિંદુ આગળ લઉં છું વેગ -5 મીટર પર સેકન્ડ છે તો સ્પીડોમીટર શું રજૂ કરશે? ઝડપ રજૂ કરશે 5 મીટર પર સેકન્ડ. ઓકે, કારણ કે એ ડિરેક્શન છે તે ઋણ x અક્ષની દિશામાં હોય અથવા તો આ બાજુ હોય. તો અહીંયા તમે જોઈ શકો વેગનું મૂલ્ય એ શું થઈ ગયું? ઝડપ થઈ ગયું. કોઈ સ્પીડોમીટર બાઇક લઈને જઈએ, આપણને ખબર છે પશ્ચિમ દિશા એટલે ધન x દિશામાં હોય તો આપણે ધારો કે બાઇકની સ્પીડ 40 કિલોમીટર પર સેકન્ડ 40 કિલોમીટર પર અવર હોય તો એની ઝડપ છે તો એટલો જ વેગ એનો હશે. વિરુદ્ધ દિશામાં આપણે જઈએ તો એની ઝડપ તો 40 હોય પરંતુ ડિરેક્શન ચેન્જ થઈ ગઈ એટલે વેગની દિશા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. ત્યારે કેવું લઈ શકાય? -40 લઈ શકાય. પણ ઝડપ કેવી રહી? અચળ. ઝડપમાં દિશા આવતી નહીં એટલે કોઈ પણ બિંદુ આગળ વેગનું મૂલ્ય એ ઝડપ આપણને આપે છે. આ યાદ રાખવાનું છે. કોઈ પણ બિંદુ આગળ વેગનું મૂલ્ય શું આપશે? ઝડપ આપે. તો વેગનું મૂલ્ય શું આપશે? ઝડપ આપે છે. આ યાદ રાખવાનું છે. હવે બીજું થોડાક આપણે સદિશ વિશે જોવાનું છે. આપણી બુક મોડ્યુલની અંદર સદિશના દાખલા અહીંયા આપેલા છે એટલે સદિશ જોઈએ. સદિશ આમ તો 9મા ધોરણમાં સદિશ વિશે જોઈ ગયા. પહેલા સદિશ અને અદિશ.
અદિશ કોને કહેવાય? જેના વર્ણન માટે માત્ર કોની જરૂર પડતી હોય, મૂલ્યની જરૂર પડતી હોય એને આપણે અદિશ કહેવામાં આવે છે. દાખલા તરીકે દળ છે, અંતર છે, સમય છે, એના વર્ણન માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે. જ્યારે સદિશ એટલે કે એના વર્ણન માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેને આપણે શું કહેવામાં આવે છે? સદિશ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ, બળ, વેગ, પ્રવેગ, ટોર્ક આ વગેરે કેવી રાશિઓ છે? સદિશ રાશિ છે. વેક્ટર ક્વોન્ટિટી તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો સદિશને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. સદિશને કઈ રીતે દર્શાવવામાં આવે છે? દાખલા કે બળ લો તો F ઉપર તીરની નિશાની દોરવામાં આવે, અથવા એને બોલ્ડ લેટરમાં આવી રીતના દર્શાવવામાં આવે. આપણે એનસીઆરટી બુકમાં બોલ્ડ લેટર આપ્યું છે, પણ એ પોસિબલ નથી આપણે કરવા માટે. એની કરતાં આપણે ઉપર તીર દોરવું કેવું છે? સારું છે. તો બોલ્ડ લેટરમાં આપણે એને દર્શાવીએ છીએ, તો એની ઉપર તીરની નિશાની દર્શાવી શકાય. આ પોસિબલ નથી આપણા દ્વારા, એટલે આ આપણે દર્શાવીશું. ટેક્સ્ટ બુકમાં આના દ્વારા છે. ઓકે, તો બળ દાખલા તરીકે આપણે લઈએ છીએ કે વેગ લઈએ. વેગ દક્ષિણથી ક્યાં? ઉત્તર તરફ જાય છે. દક્ષિણથી ઉત્તર તરફ. ઓકે, કેટલું? આપણે 5 મીટર પર સેકન્ડ. તો આપણે અહીંયા દર્શાવવાનું રહે દક્ષિણથી ક્યાં? ઉત્તર. 5 મીટર પર સેકન્ડ દિશા દર્શાવી. 5 એનું મૂલ્ય છે, મીટર પર સેકન્ડ એનો શું છે? એકમ છે. ઓકે, તો આ સદિશ રાશિ આગળ અદિશ હતી, અને ત્રીજી આવે છે માત્ર મેગ્નિટ્યુડ હોય છે, એને કોઈ એકમ હોતા નથી. એ ગુણોત્તર કહેવામાં આવે છે. અંક ડાયરેક્ટ આપણે લઈ શકીએ રેશિયો. તો રેશિયો આ સદિશ આગળ અદિશ હતી, તો હવે રેશિયો ન્યુમેરિકલ રેશિયો. તો વક્રી ભવનાંક આપણને ખબર છે. વક્રી ભવનાંક તો વક્રી ભવનાંક કોને કહેવામાં આવે છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. વક્રી ભવનાંક n વડે હું દર્શાવું છું. આપણે પણ 10th માં n વડે દર્શાવ્યું. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c અને માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી? v. તો આ પરિમાણ રહિત થયું. પરિમાણ રહિત રાશિ. પહેલી લીધી અદિશ. અદિશને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે અને સાથે સાથે એનો એકમ. ઓકે, અને સદિશને દર્શાવવા માટે મૂલ્ય અને દિશાની જરૂર પડે છે, સાથે સાથે એકમ પણ લેશું. અને રેશિયો દાખલા તરીકે વક્રી ભવનાંક આપેલો છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, એના ગુણોત્તર આપણે જે લીધો c/v એ પરિમાણ રહિત રાશિ મળે છે. તો આ ત્રીજો પ્રકાર આપણે લઈ શકીએ છીએ. આવો સાપેક્ષ ઘનતા આવે. સાપેક્ષ ઘનતા એટલે કે પદાર્થની ઘનતા છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. બે ઘનતાનો શું લીધો? ગુણોત્તર. તો આ પણ કેવું થયું? પરિમાણ રહિત. તો આવા ઘણા બધા પરિમાણ રહિત રાશિઓ કે જેનો ગુણોત્તર આપણને પરિમાણ રહિત મળે છે, એવી ઘણી બધી રાશિઓ આપણને મળે છે. તો આ 3 પ્રકાર અદિશ, સદિશ અને આ ગુણોત્તર. તો આપણે હવે સદિશ વિશે ડિટેલમાં જોવાનું છે. ચાલો, હવે સદિશને કઈ રીતે રજૂ કરી શકાય? સદિશ ની રજૂઆત. રિપ્રેઝન્ટેશન ઓફ ધી વેક્ટર. તો સદિશ છે, ઉદાહરણ લઈને લઈએ. વેગ કઈ દિશામાં જાય છે? દક્ષિણથી ઉત્તર તરફ. વેગ v 5 મીટર પર સેકન્ડ સાઉથ થી ગયા છે નોર્થ, દક્ષિણથી ઉત્તર તરફ. તો મારે એને કઈ રીતે રજૂ કરી શકાય? તો 5 મીટર લંબાઈનો હું શું લઉં છું? એક રેખાખંડ ડ્રો કરું. 1 2 3 4 5. તો 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર પર સેકન્ડ. ઓકે,
અને જે દિશામાં તેની અસર પ્રવર્તમાન હોય, આ સાઉથ છે, આ નોર્થ છે, એ દિશામાં હું શું દોરીશ? તીર દોરીશ. ઓકે, જે દિશામાં એની અસર પ્રવર્તમાન હોય એ દિશામાં મારે એરો ડ્રો કરવાનો છે. તો આ રીતે હું સદિશને રજૂઆત કરવામાં આવે છે. આપણે ગ્રાફની અંદર 7મા ને એમાં વગેરેમાં જોઈ લીધું કે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર પર સેકન્ડ સ્કેલમાં એ 5 મીટર લંબાઈ છે. તો 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર લીધો, 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડ્રો કર્યો અને જે દિશામાં તેની અસર પ્રવર્તમાન છે ત્યાં આપણે તીર દોર્યું. તો જ્યાંથી શરૂઆત થાય એને ટેલ કહેવામાં આવે છે. ટેલ એટલે પૂંછ. અને જ્યાં તીર દોરેલું છે એને હેડ કહેવામાં આવે છે. હેડ એટલે શીર્ષ. આ તીરની નિશાની ગમે તે જગ્યા પર ડ્રો કરી શકીએ છીએ, પણ ખાસ ધ્યાન રાખવાનું છે ડિરેક્શનનું. જે દિશામાં હોય એ જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આમ જ્યાં તીર દોરેલું એને હેડ કહેવામાં આવે છે, જ્યાંથી એની શરૂઆત હોય એને ટેલ તરીકે ઓળખીએ છીએ, પૂંછ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ સદિશને આ રીતે રજૂ કરી શકીએ છીએ. તો એવી રીતે આપણે સ્થાન અને સ્થાનાંતર સદિશ એના વિશે પણ આપણે લઈ ચૂકેલા છીએ. તો ધારો કે આપણે આ એક ઉગમ બિંદુ લઉં છું, યામાક્સ પદ્ધતિનું. કોઈ એક કણ P છે, એનું ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ R1 લખાય. તો સ્થાન સદિશ R1 = સદિશ શું લખાય? OP. થોડા સમય બાદ એ ક્યાં જશે? Q ઉપર જાય છે. એનું ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ કયો છે? R2. તો R2 = શું લખી શકાય? OQ. તો સ્થાનાંતર સદિશ હવે લખવું હોય, સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એટલે આ થશે તમારે PQ થાય. શું થાય? વેક્ટર PQ = વેક્ટર અંતિમ કયું છે? આ OQ માઈનસ શું થાય? OP. અંતિમમાંથી પ્રારંભિક શું કરવાનું? બાદ, એટલે સ્થાનાંતર સદિશ થશે. એટલે તમારે અહીંયા લખી શકાય R2 - R1 લખી શકાય. ઓકે, તો આપણે લખી શકીએ R12 લખી શકાય. R12 એ આપણી પાસે શું થયું? સ્થાનાંતર સદિશ. 1 થી 2 તરફનો સ્થાનાંતર સદિશ થાય. તો સ્થાનાંતર સદિશમાં હંમેશા યાદ રાખવાનું અંતિમમાંથી જ પ્રારંભિક બાદ કરવાનું છે. જ્યાંથી પ્રારંભ બિંદુ હોય તે છેલ્લે પાછળ આવશે, જે અંત્ય બિંદુ એ કેવું આવે? આગળ. તો અંતિમ માઇનસ પ્રારંભિક. આ સ્થાનાંતર સદિશ આ રીતે લખી શકીએ છીએ. ઓકે, હવે સદિશોના જુદા જુદા પ્રકારો છે. તો ફર્સ્ટ સમાન સદિશ. સમાન સદિશ આટલે આપણે ભણીએ છીએ કારણ કે આમાં બધા દાખલાઓ છે સદિશ અને અદિશ બંનેના સાથે આપેલા છે, એટલે સદિશના દાખલા પણ સાથે કરવાના છે. તો સમાન સદિશ કોને કહેશું? ઇક્વલ વેક્ટર. તો સદિશને શું હોય છે? દિશા અને મૂલ્ય બંને હોય છે. તો સમાન ક્યારે કહેવાય? દિશા સમાન હોય અને મૂલ્ય સમાન હોય એને સમાન સદિશ કહેશું. કે જે સદિશોના મૂલ્યો અને દિશા સમાન હોય તેવા સદિશોને શું કહેવાય છે? સમાન સદિશો કહે છે. જે સદિશોના મૂલ્ય અને દિશા સમાન હોય એને આપણે સમાન સદિશો તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે ડ્રો કરીએ. બે સદિશો લઈએ. સદિશ A અને સદિશ B છે. તો બેની લંબાઈ સમાન છે, દિશા એક જ છે, એટલે કેવા છે? સમાન સદિશો કહેવાશે, ઇક્વલ વેક્ટર. બીજું સમાંતર સદિશો. તો સમાંતર સદિશ કોને કહેવાય? જે સદિશ એક જ દિશામાંના હોય. તો એક જ દિશામાંના સદિશોને કેવા છે? સમાંતર સદિશો કહે છે. એક જ દિશામાંના સદિશોને આપણે શું કહેવાય છે? સમાંતર સદિશો કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા લઉં આ C. તો A, B અને C ત્રણ કેવા છે? સમાંતર સદિશો છે. તો તમે જોઈ શકો છો કે સમાન સદિશો સમાંતર હોય જ,
પણ સમાંતર સદીશો સમાન હોવું જરૂરી નથી. તો આ બે સદીશો સમાંતર છે પણ સમાન નથી, કારણ કે આની લંબાઈ નાની છે, આની લંબાઈ કેવી છે, મોટી છે. અહીંયા લખી શકીએ કે સમાન સદીશો સમાંતર હોય જ, પરંતુ સમાંતર સદીશો સમાન હોવું જરૂરી નથી. ઓકે, તો સમાંતર સદીશો સમાન હોય જ, પરંતુ સમાન સદીશો સમાંતર હોય જ, પણ સમાંતર સદીશો સમાન હોવું જરૂરી નથી. હવે થર્ડ, પ્રતિસમાંતર સદીશો. વ્યાખ્યા નથી લખતો, એમનો બદલે પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદીશોને પ્રતિસમાંતર કહેવાય. આ ડી લો તો સી અને ડી કેવા તે પ્રતિસમાંતર થશે. ઓકે, અને હવે ફોર્થ છે અસમાંતર સદીશો. અસમાંતર સદીશો કેમ ના કહેશું કે સમાંતર ન હોય ને પ્રતિસમાંતર ન હોય એવા સદીશોને અસમાંતર સદીશો કહેશું. સમાંતર કે પ્રતિસમાંતર, સમાંતર કે પ્રતિસમાંતર ન હોય તેવા સદીશોને શું કહેવામાં આવે છે? અસમાંતર સદીશો કહે છે. તો આ હું ઈ લઉં તો સી અને ઈ, ડી અને ઈ, એ અને ઈ કેવા થશે? અસમાંતર સદીશ થશે. તો આમ સદીશોના પ્રકારો વિશે લીધેલા છે. સમાન સદીશો, સમાંતર સદીશો, પ્રતિસમાંતર સદીશો અને અસમાંતર સદીશો. જાણકારી પૂરતું યાદ રાખવાનું છે. ઇન કેસ પૂછી શકાય સદીશની રજૂઆત કઈ રીતે કરાય, તો સ્થાન સદીશ કઈ રીતે લેવાય. સ્થાન સદીશ હંમેશા સંદર્ભ બિંદુની સાપેક્ષે જ લેવાનો હોય છે, અને સ્થાનાંતર સદીશ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, આવું આપણે લેવાનું છે. તો સદીશને રજૂઆત કરવા માટે હેડ એન્ડ ટેલ જોઈશે. એની જેટલું મૂલ્ય એટલી લંબાઈનો આપણે શું દોરવાનું રહેશે? સદીશ દોરવાનું રહેશે.